Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shirsha College of Commerce, Management, Computer Education, Vadwan, managed by Jain Citizen Education Society. BBSM 5 boys and girls. લાસ્ટ લેક્ચરમાં બે યુનિટ ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યા છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ ટીવાયબીબીએ સેમેસ્ટર 5 ફર્સ્ટ યુનિટ હતું ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ અને સેકન્ડ યુનિટ હતું પ્રોસેસ સિલેક્શન બે યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા છે થર્ડ યુનિટ આપણે પછી લાસ્ટમાં કરીશું ફોર્થ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું છે ફેસિલિટી લોકેશન એમાં કયા કયા પોઈન્ટ્સ આપણે લાસ્ટ સેશનમાં જોયા હતા એક વખત રિપીટ કરી લઈએ ઇન્ટ્રોડક્શન જોતા જાઓ ઇન્ટ્રોડક્શન એના પછી ધ નીડ ફોર સાઇટ સિલેક્શન ઓર પ્લાન્ટ લોકેશન ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન એમાં ફર્સ્ટ હતું while establishing new business or factory while expanding the existing business third હતું while relocating an existing plant to some other city એના પછીનો પોઈન્ટ હતો while choosing a location the following factors are in mind એમાં હતું nature and type of business second હતું cost benefit and profitability third હતું advantages of running plant in particular place એના પછી આપણે જોયું હતું steps in selection of plant location plant location select કરતી વખતે કયા કયા steps લેવા જરૂરી છે એમાં આપણે deciding on domestic or international location discuss કર્યું હતું એના પછી આપણે જોયું હતું selection of reason wise કેવી રીતે સિલેક્શન કરવામાં આવે છે એમાં બે ટાઈપના પાડ્યા છે ફર્સ્ટ આપ્યું છે પ્રાઇમરી ફેક્ટર એમાં આપણે પ્રાઇમરી ફેક્ટરમાં જોયું છે easy access for raw material second જોયું તો આપણે near to market third availability of power fourth availability of labor આપણે ડિસ્કસ availability of power સુધી આપણે ત્રણ પોઈન્ટ લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરેલા છે આજે આપણે કન્ટિન્યુ કરીશું પોઈન્ટ નંબર 4 availability of labor this is an factor of production which has a direct impact on the cost of product availability of labor તમારી પાસે સારી એવી ફેક્ટરી છે ફેક્ટરીને સેટ કરવા માટે તમારી પાસે સારા પ્રમાણમાં લોકેશન પણ અવેલેબલ છે સારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ તમારી પાસે છે રો મટીરિયલ છે બેન્કિંગ ફેસિલિટી છે કોમ્યુનિકેશન છે વોટર સપ્લાય ઇલેક્ટ્રિસિટી સપ્લાય પાવર સપ્લાય કસ્ટમર માર્કેટ તમારી પાસે અવેલેબલ છે બટ તમારી પાસે સારા પ્રમાણમાં લેબર ફોર્સ અવેલેબલ નથી તો તમે સારા પ્રમાણમાં પ્રોડક્શન પ્રોસેસ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરી શકતા નથી એટલા માટે અવેલેબિલિટી ઓફ લેબર હોવું જરૂરી છે જ્યારે તમે સિલેક્શન કરો છો કે પ્લાન્ટ લોકેશન માટે લોકેશન સિલેક્ટ કરો છો એનું પ્રાઇમરી ફેક્ટરમાં આવે છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ છે એ લેબર વિના ફૂલફિલ થઈ શકતી નથી કે કમ્પ્લીટ થઈ શકતી નથી લેબર છે કે જે મેઇન એલિમેન્ટ્સ છે પ્રોડક્શન પ્રોસેસ માટે કે જે કોસ્ટ ઓફ પ્રોડક્ટ ડિસાઇડ થાય છે હેન્સ નિયરનેસ ટુ સપ્લાય ઓફ લેબર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર લેબર સપ્લાય છે કે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે એ તમને નજદીકથી અવેલેબલ થવું જોઈએ એવી જગ્યાએ તમારે પ્લાન્ટને લોકેટ કરવામાં આવે છે સિલેક્ટ કરવામાં આવે છે કે જ્યાંથી તમને ઇઝીલી લેબર ફોર્સ અવેલેબલ થઈ શકે Consider while locating a plant in particular region. For example, woolen carpet industry are located at Mirzapur. Example આપ્યું છે woolen carpet ની industries છે કે જે મિર્ઝાપુરમાં located છે and glass factory at Firozabad due to ready availability of skilled labor. ગ્લાસની કાચના ગ્લાસની જે ફેક્ટરી છે કે જે
ફિરોઝાબાદમાં એસ્ટાબ્લિશ છે કેમ કે ત્યાં સારા પ્રમાણમાં અવેબિલિટી ઓફ સ્કિલ્ડ લેબર કે જ્યાં ગ્લાસની ફેક્ટરીમાં વર્ક કરી શકે એવા સ્કિલ્ડ લેબર ફિરોઝાબાદમાં અવેલેબલ હોવાથી એન્ડ એટ અ રિઝનેબલ વેજીસ રેટ અને રિઝનેબલ પૂરતા પ્રમાણમાં વેજ રેટ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને સારી એવી એને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, મહેનતાણું આપવામાં આવે છે. એટલા માટે જ્યારે તમે પ્લાન્ટ સિલેક્ટ કરો છો કઈ જગ્યાએ તમારે પ્રોડક્શન પ્રોસેસ કરવી છે એના માટે તમારી પાસે ફર્સ્ટ રો મટીરિયલ ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે ઇઝી એક્સેસ ફોર રો મટીરિયલ. રો મટીરિયલ ઇઝીલી તમારી પાસે અવેલેબલ થવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે નિયર ટુ માર્કેટ અથવા કસ્ટમરને ને માર્કેટનું નજદીક હોવું જોઈએ તમારું પ્લાન્ટ લોકેશન. થર્ડ પોઈન્ટ આપ્યો છે અવેબિલિટી ઓફ પાવરની અવેબિલિટી છે કે જે કન્ટિન્યુઅસ હોવી જોઈએ. વગર ઇલેક્ટ્રિસિટી કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ ફિઝિબલ થઈ શકતી નથી. એટલા માટે ઇલેક્ટ્રિસિટી એન્ડ પાવર ઇઝ ધ મેઇન એલિમેન્ટ ફોર એની પ્રોડક્શન પ્રોસેસ. ફોર્થ પોઈન્ટ આપ્યો છે અવેબિલિટી ઓફ લેબર કે લેબર વગર કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ કમ્પ્લીટ કે ફૂલફિલ થઈ શકતી નથી. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ વધીએ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. પોઈન્ટ નંબર 5. Any plant or business unit needs to bring raw material and labor to the factory and require to carry finished product to the market. Hence, a reason well connected by rail, road and water transport would provided operating benefit or cost advantages in the transportation and hence suitable for plant location. કોઈ પણ પ્લાન્ટ હોય અથવા બિઝનેસ હોય કે જેને રો મટીરિયલ અને લેબર સપ્લાય દ્વારા કોઈ પણ ફેક્ટરીમાં પ્રોડક્શન પ્રોસેસમાં કોઈ પણ ગુડ્સ છે પ્રોડક્ટ છે કે જે ફિનિશ સ્ટોકમાં કન્વર્ટ થાય છે. ફર્સ્ટ રો મટીરિયલ હોય છે, સેકન્ડ WIP વર્ક ઇન પ્રોગ્રેસ અને થર્ડ બને છે ફિનિશ સ્ટોક કે ફિનિશ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ જાય છે, ફિનિશ થઈ જાય છે તો એને સેલ કરવા માટે માર્કેટ હોવું જરૂરી છે. તમારી પાસે માર્કેટ નથી તો તમે કોમ્પિટિશન પણ જોઈ શકતા નથી. એટલા માટે માર્કેટ હોવું જરૂરી છે. ફિનિશ પ્રોડક્ટ હોવી જરૂરી છે. હેન્સ અ રિજનલ વેલ કનેક્ટેડ બાય રેલ. એવો તમારે રીઝન સિલેક્ટ કરવાનું છે કે જે તમારે રેલ દ્વારા કનેક્ટ હોય, રોડ દ્વારા કનેક્ટ હોય અથવા વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા એ વુડ બી પ્રોવાઇડેડ. વોટર ટ્રાન્સપોર્ટ પણ અવેલેબલ હોવું જોઈએ. ઓપરેટિંગ બેનિફિટ ઓર કોસ્ટ એડવાન્ટેજીસ ઇન ટ્રાન્સપોર્ટેશન. જો તમારી ફેક્ટરી છે કે જે માર્કેટથી દૂર એસ્ટાબ્લિશ થયેલી છે તો એનો કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન વધારે આવે છે કે કોઈ પણ ગુડ્સ છે એ ફિનિશ પ્રોડક્ટ બને છે, તૈયાર બની જાય છે, તૈયાર થઈ જાય છે, એને કસ્ટમર માર્કેટ સુધી પહોંચાડવા માટે તમારે ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ કરવાનો હોય છે કે જે તમારી પ્રોડક્ટ કરતાં ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ વધી જાય છે. એટલા માટે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હોવી જરૂરી છે. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હોવી જરૂરી છે. એના માટે રેલ, રોડ અથવા વોટર સપ્લાય થવું જરૂરી છે. ઓપરેટિંગ બેનિફિટ સારી રીતે મળી શકે છે કે એનો બેનિફિટ છે કોસ્ટ એડવાન્ટેજીસમાં તમે મેળવી શકો છો કે જેને હિસાબે તમને કોસ્ટમાં બેનિફિટ મળે છે. સુટેબલ પ્લાન્ટ લોકેશન કરવાથી તમને સારા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પણ મળી શકે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે અવેબિલિટી ઓફ કેપિટલ અથવા સપ્લાય ઓફ કેપિટલ. It is more suitable for an industry to locate in region which ensure supply of capital to business. એવો એરિયા સિલેક્ટ કરવાનો કે જ્યાં એવું રીઝન સિલેક્ટ કરવાનું કે જ્યાં તમને ખાતરી આપે છે સપ્લાય ઓફ કેપિટલ. કે કેપિટલની મીન્સ કે તમારી બિઝનેસ છે મૂડીમાં કોઈ પણ બિઝનેસ છે કેપિટલ વગર રન થઈ શકતો નથી. એના માટે કેપિટલ હોવી જરૂરી છે કે ઇઝીલી તમે બેન્કિંગ સેક્ટરનો યુઝ કરી શકો છો કે બેન્કિંગ સારી રીતે વર્ક કરી શકે છે. Thus industries prefer a location where bank and financial institutions are developed. એવી જગ્યાએ તમારે રીઝન સિલેક્ટ કરવાનું હોય છે કે જ્યાં તમને
સારા પ્રમાણમાં બેંકની ફેસિલિટી હોય કે જેના દ્વારા તમે કોઈ પણ રો મટીરિયલ પરચેસ કર્યું હોય અથવા કસ્ટમરને માલ સેલ કે ગુડ સેલ કર્યો હોય ત્યારે તમારી પાસે ચેક અથવા કેશ માટે બેન્કિંગ ફેસિલિટી હોવી જરૂરી છે. કોઈ કસ્ટમર છે કે જે તમને ચેકમાં પેમેન્ટ કરે છે, કોઈને તમારે ક્રેડિટર્સ છે જેની પાસેથી તમે રો મટીરિયલ પરચેસ કર્યું છે કે જે તમારા ક્રેડિટર્સ છે એને તમારે પેમેન્ટ કરવું છે, એના માટે તમારે ચેકનો અથવા કેશનો યુઝ કરવાનો હોય છે. ચેક તમે યુઝ કરો છો તો એના માટે તમારી પાસે બેન્કિંગની સારી એવી ફેસિલિટી હોવી જરૂરી છે. એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આર ડેવલપ કે એવી જગ્યાએ તમારું રીઝન સિલેક્ટ કરવામાં આવે છે કે જ્યાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કે જે સારા પ્રમાણમાં ડેવલપ થયેલું હોવું જોઈએ, સો દેટ they can easily available capital for establishing their firms plant or expanding it. એના માટે ઇઝીલી કેપિટલ અવેલેબલ થઈ શકે એવી જગ્યાએ તમારે પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરવાનો અથવા એક્સપાન્ડ કરવાનો કે જ્યાં તમને પ્રાઇમરી ફેક્ટર્સને તમે ઇઝીલી મેળવી શકો છો. આપણે 6 પોઈન્ટ્સ જોયા, એમાં ફર્સ્ટ આવ્યું ઇઝી એક્સેસ ફોર રો મટીરિયલ, સેકન્ડ આવ્યું નિયર ટુ માર્કેટ, થર્ડ અવેબિલિટી ઓફ પાવર, ફોર્થ અવેબિલિટી ઓફ લેબર, ફિફ્થ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ, સિક્સ અવેબિલિટી ઓફ કેપિટલ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છીએ સેકન્ડરી ફેક્ટર્સ. સેકન્ડરી ફેક્ટર્સ કયા કયા છે? એમાં ફર્સ્ટ આપ્યું છે નેચરલ કેલામિટિક ફેક્ટર્સ. Certain products need specific calamities condition. For example, paper manufacturing require humidity and a lots of water. અમુક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને વધારે સ્પેસિફિક કેલામિટીઝ કન્ડિશનની જરૂર પડે છે. એમાં એક્ઝામ્પલ આપ્યું છે પેપર મેન્યુફેક્ચરિંગ રિક્વાયર્ડ. પેપરની જે ફેક્ટરી છે કે એને વધારે પ્રમાણમાં લોટ્સ ઓફ વોટરની જરૂરિયાત વધારે રહે છે. while humidity becomes a problem at electronic industries, therefore choice of location of plant should depends on nature of the product.